મારા યુવાન મિત્રો, રોજગાર, અભ્યાસ અને ભવિષ્ય માટે કેટલી દોડધામ કરીએ છીએ. ક્યાંથી શીખવું, ક્યાંથી કમાવું, બધું વિચારીએ. તમારા માટે એક પ્રશ્ન છે, શું તમે એવા હક વિશે ક્યારે વિચાર્યું છે જે તમારું છે પણ તમે તેનો સાથ નથી આપતા? એ છે તમારું વારસામાં મળતું હક. અને આ હક જે કાયદો આપે છે એ છે મુસ્લિમ પર્સનલ લો, એટલે શરઈ કાનૂન. આ કાયદાઓ અલ્લાહ દ્વારા પવિત્ર કુરાનમાં અવતરિત થયેલા છે. આ કાયદામાં સ્ત્રીને પણ તેના હક મળે છે જે 19મી સદીમાં પણ પશ્ચિમી વિશ્વની સ્ત્રીઓને મળ્યા નહોતા. મુસ્લિમ પર્સનલ લોમાં વ્યક્તિનો હક કોઈની કૃપા નથી પણ તેનો અધિકાર છે. મુસ્લિમ પર્સનલ લોના આ અધિકારો અને હક્કો આપણા પાલનહાર અલ્લાહ દ્વારા આપવામાં આવેલા. તમે ભણેલા છો, સમજદાર છો, તો શું તમારા હક માટે અવગત રહેશો? આપણી ઓળખ અને અધિકાર મુસ્લિમ પર્સનલ લો દ્વારા જ સાચવાઈ શકે છે. મુસ્લિમ પર્સનલ લો ના કાયદાઓ ફક્ત સુશાસન માટે નહોતા પરંતુ ઇબાદત હતા. એટલે તમારું હક જાણો અને એને સ્વીકારો. અને મુસ્લિમ પર્સનલ લો એટલે શરઈ કાનૂન પર અમલ કરો. અલ્લાહના કાનૂનને છોડી દઈશું તો પછી કેવી રીતે જીવન જીવીશું? મુસ્લિમ પર્સનલ લો મારો અધિકાર છે.